Hi guys, I'm Rakesh Gandhi. How are you? Fine. આજે આપણે એક સફળતાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. સફળતા શું છે? સફળતા કઈ રીતે મળે? સફળતાનું રહસ્ય શું છે? મિત્રોને જણાવવાનું, સફળતા એ કોઈ દેવી દેવતાઓની પ્રસાદી નથી, કોઈ દેવી દેવતાનો આશીર્વાદ નથી, પણ સફળતા ખૂબ મહેનત કરવાથી મળે છે. અને સફળતા પાછળ એક જ વસ્તુ છે, મહેનત, મહેનત અને સખત મહેનત. સફળતાનો બીજો કોઈ પણ પર્યાય નથી. માટે મહેનત કરવી જરૂરી છે. આપ કોઈ પણ ક્ષેત્રની અંદર હો, કોઈ પણ વસ્તુ કરતા હો, સામાન્ય દુકાન લઈને બેઠા હોવ છો, ટીચર છો, પોલીસ છો, મિલિટરીની અંદર જુઓ કે કોઈ પણ પ્રોફેશનની અંદર જુઓ, તો આપને સફળતા જોઈએ છે. ઊંચા હોદ્દા ઉપર જવું છે, આગળ વધવું છે, વધારે પૈસા કમાવા છે, તો એક જ વસ્તુ છે એના માટે, ફક્ત ને ફક્ત મહેનત. એ જ સફળતાનો પર્યાય છે. અને જેને મહેનત કરી છે એ સફળ છે, એનું નામ છે, એ આગળ છે. રાઈટ? હલો, બરાબર છે? તમે મહેનત કરશો, તમે પણ આગળ જશો. તમારે વધારે કોઈ વસ્તુ કરવાની જરૂર, તમે જે પ્રોફેશનની અંદર છો એની અંદર ફક્ત મહેનત કરો. મહેનત સિવાય સફળતા માટે બીજો કોઈ વિકલ્પ નથી. કોઈ દેવી દેવતાઓને મળવાની જરૂર નથી, કોઈને પગે લાગવાની જરૂર નથી, કોઈને મંદિરમાં જવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત તમારે મહેનતની જ જરૂર છે. મહેનત જ કરવાની છે, અને મહેનત સિવાય બીજું કશું જ નથી કરવાનું. હું મારા પોતાના અનુભવ ઉપરથી તમને કહું છું, નથી કે એમને એમ. મારો પોતાનો અનુભવ છે, અને એ અનુભવ ઉપરથી હું તમને આજે તમારી સમક્ષ ઊભો છું. એનું એક જ કારણ છે કે મહેનત. લાખો વિડીયો જોયા છે, લાખો માણસોને મળ્યા છે, લાખો ચહેરાઓની સાથે વાત કરી છે, લાખો ચહેરાઓની સાથે વિચારની આપ-લે કરી છે, લાખો ચહેરાઓ વાંચ્યા છે. પછી સફળતા મળે છે. સફળતા એમને સસ્તી નથી મળતી, રસ્તામાં નથી.